સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકો માટે સુરત પોલીસે મોટી રાહત આપી છે। છેલ્લા 6 મહિનામાં 61 પીડિતોને કુલ 2.52 કરોડની ગુમાવેલી રકમ પરત અપાવી સુરત પોલીસે સાયબર ગુનાઓ સામે અસરકારક કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુરત શહેરમાં વધતા સાયબર ગુનાઓ વચ્ચે છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સુરત પોલીસે છેલ્લા 6 મહિનામાં ઓનલાઈન છેતરપિંડીના શિકાર બનેલા 61 લોકોને તેમને ગુમાવેલી રકમ પરત અપાવવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। મળતી માહિતી મુજબ કુલ 2.52 કરોડની રકમ પીડિતોના ખાતામાં પરત જમા કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સંબંધિત ટીમોએ વિવિધ ફરિયાદોના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। ટેકનિકલ તપાસ, બેંકો અને અન્ય એજન્સીઓના સંકલનથી છેતરાયેલી રકમ ટ્રેસ કરવામાં સફળતા મળી હતી। ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી રકમ પીડિતોને પરત કરવામાં આવી હતી। આ કાર્યવાહીથી ઓનલાઈન છેતરપિંડીના ભોગ બનેલા અનેક પરિવારોને મોટી રાહત મળી છે। પોલીસ દ્વારા નાગરિકોને કોઈપણ શંકાસ્પદ લિંક, કોલ અથવા મેસેજથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। સાથે જ સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક ફરિયાદ નોંધાવવામાં પણ અનુરોધ કરવામાં આવ્યો છે। સુરત પોલીસની આ કામગીરીની નાગરિકોએ આવકારી પ્રશંસા વ્યક્ત કરી છે। પોલીસનું કહેવું છે કે સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુમાવેલી રકમ પરત મેળવવાની શક્યતા વધી જાય છે। આજે तेरा तुझको अर्पण अपना एक प्रोग्राम રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા અમારા પ્રજાજનોના કુલ 2.52 લાખ રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોને પરત જો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોને તો 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા। તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમની જો ટીમ છે, જો ડીસીપી વિશાખાભાઈ, એડિશનલ સીપી કરનાજ વગેરે અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીઓ બી લઈ ગયા અને રિકવરી બી થઈ અને આજે બધા લોકોને પરત મળે છે, એનાથી ખુશી કોઈ બાબત નથી। પહેલે એક એવું હતા જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન ત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી ઉપર રાખવામાં આવે છે અને તાત્કાલિક કોર્ટ સુધી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી। અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારથી કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે એવા હોતા નથી જોઈએ। ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે, એમાં તમે નહીં ફસાવો। કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય નહીં યુઝ કરો। અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ તો 1930 આપને એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો 1930 પર આપ કરજો, તાત્કાલિક જો સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશનમાં કર્યા છે જ્યાંથી ત્યાં પણ આપ જાણ કરો, એવી બધાને મેં આપ થકી અપીલ કરું છું જોઈએ। અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે એના બધાને અભિનંદન।